નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, રાજ્ય સરકારના પેન્શનરોની વર્ષો જૂની માંગણીને આખરે સરકારે સ્વીકારી લીધી છે। તો પેન્શનરોને હવે મળશે આટલો વધારો। તો મિત્રો, કઈ માંગણી સ્વીકારી છે અને કેટલો વધારો મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં થોડીક અન્ય વાત કરીએ તો 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે 8મા પગાર પંચની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે। તો આ કમિશનનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન આર્થિક પરિસ્થિતિ અનુસાર પગાર માળખામાં સુધારો કરવાનો છે। તો હાલમાં લઘુત્તમ વેતન દર મહિને ₹18,000 છે, જે 7મા પગાર પંચ હેઠળ નક્કી કરવામાં આવ્યું હતું। તો હવે એવી શક્યતા છે કે 8મા પગાર પંચમાં આ રકમ વધીને ₹26,000 થી 30,000 સુધી થઈ શકે છે। તો લગભગ 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આ ફેરફારનો સીધો લાભ મળવાની અપેક્ષા છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને હાલમાં 7મા પગાર પંચ હેઠળ ₹18,000નો જે લઘુત્તમ વેતન મળી રહ્યું છે તે વધીને 8મા પગાર પંચમાં 26 થી 30,000 રૂપિયા સુધીનું થઈ શકે છે। અને આનો લાભ છે તે 50 લાખ સરકારી કર્મચારીઓ તેમજ જે 65 લાખ પેન્શનરો છે તેનો સીધો લાભ મળવાનો છે મિત્રો, અને જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારીનો સામનો કરવા માટે એક મોટું પગલું લીધું છે। તો પાછલા વર્ષોમાં મોંઘવારી ઝડપથી વધી છે, જેના કારણે સામાન્ય માણસની ખરીદ શક્તિ પર ઘણી બધી અસર પડી છે। તો સરકારી કર્મચારીઓ માટે આ પડકાર વધુ ગંભીર છે, કારણ કે તેમનો વર્તમાન પગાર વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ નથી। તો દર 6 મહિને મોંઘવારી ભથ્થું વધતું હોવા છતાં તે માત્ર કામચલાઉ રાહત આપે છે। તો કાયમી ઉકેલ માટે પગાર માળખામાં કાયમી વધારો જરૂરી છે। જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તો મોંઘવારીની અસર ઘટાડવા અને કર્મચારીઓનું મનોબળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જે મોંઘવારીનો સામનો હાલના કર્મચારીઓ અને પેન્શનરો કરી રહ્યા છે અને તેને કારણે તેનો જે પગાર છે તે અત્યારે હાલમાં ખૂબ અપૂરતો માનવામાં આવે છે। તો દર 6 મહિને મોંઘવારી ભથ્થું તો વધે છે, તેમ છતાં તે એવડી મોટી રાહત આપતું નથી, અને કાયમી ઉકેલ માટે પગારમાં માળખામાં કાયમી વધારો જરૂરી છે। જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તો મોંઘવારીની અસર ઘટાડવા અને કર્મચારીઓનું મનોબળ વધારવામાં એક મહત્વની ભૂમિકા છે તે ભજવે મિત્રો। ત્યારબાદ જોઈએ તો સંભવિત ફેરફારો અને ભલામણો વિશે। તો 8મું પગાર પંચ માત્ર પગાર વધારો જ નહીં, પરંતુ પેન્શન રિવિઝન, ભથ્થાની પુનઃવ્યાખ્યા અને કાર્યજીવન સંતુલિત સંબંધિત ભલામણો પણ લાવે તેવી અપેક્ષા છે। તો અગાઉ ચર્ચા એવી હતી કે સરકાર પગાર પંચની પ્રક્રિયાને અટકાવી શકે છે અને સ્વયં સંચાલિત સિસ્ટમ લાગુ કરી શકે છે, તો જેમાં મોંઘવારી દર અનુસાર દર વર્ષે પગાર આપોઆપ સંશોધિત થશે। જોકે હવે વાતાવરણ ફરી પરંપરાગત પગાર પંચ તરફ ઝૂકતું જોવા મળી રહ્યું છે, અને આનાથી કર્મચારીઓની અપેક્ષાઓ પણ વધી ગઈ છે કે તેમને માત્ર સારો પગાર જ નહીં મળે, પરંતુ સેવાની સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને પહેલાં ચર્ચાઓ એવી થતી હતી કે હવે પગાર પંચ લાગુ નહીં પડે, પરંતુ દર વર્ષે મોંઘવારીને અનુસાર પગારમાં વધારો થઈ શકે। પણ હાલમાં વાતાવરણ ખૂબ જ એવી રીતનું છે કે હવે પગાર પંચ લાગુ થશે અને 8મા પગાર પંચ આગામી સમયમાં છે તે અમલમાં આવી શકે છે, અને આનાથી કર્મચારીઓની અપેક્ષાઓ પણ વધુ છે, અને તેમને માત્ર સારો પગાર જ નહીં મળે, પરંતુ સેવાની સ્થિતિમાં પણ સુધારો કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો વિગતવાર લાભાર્થીની શ્રેણી વિશે। તો 8મા પગાર પંચની અસર માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ સુધી સીમિત નહીં રહે, તો રાજ્ય સરકારો તેમના કર્મચારીઓ પર પણ તેનો અમલ કરી શકે છે। આ ઉપરાંત રેલવે કર્મચારીઓ, સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળો અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓમાં
કામ કરતા કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. તો પેન્શનરો માટે પણ આ રાહતના એક સમાચાર હશે, કારણ કે લઘુત્તમ અને મહત્તમ પેન્શનમાં વધારો થવાની સંભાવના છે. તેમજ HRA, TA અને અન્ય ભથ્થાઓ પણ પગાર વધારા સાથે આપોઆપ વધશે, જે કુલ આવકમાં નોંધપાત્ર રીતે વધારો કરશે મિત્રો. તો મિત્રો ખાસ કરીને 8મા પગાર પંચનો લાભ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો પૂરતો સીમિત નહીં રહે. તે ઉપરાંત રાજ્ય સરકારો તેમજ રેલવેના કર્મચારીઓ, સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળો અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓમાં જે કામ કરતા કર્મચારીઓ હોય તેને પણ આ લાભ મળવાનો છે. અને પેન્શનરો માટે પણ આ રાહતના સમાચાર હશે, કારણ કે લઘુત્તમ અને મહત્તમ પેન્શનમાં વધારો થવાની પણ સંભાવના છે. તો આ સાથે HRA, TA અને અન્ય ભથ્થાઓ પર પણ પગાર વધારા સાથે આપોઆપ વધારો થશે, અને જે કુલ આવકમાં છે તે નોંધપાત્ર રીતે વધારો કરશે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારની વર્તમાન સ્થિતિ વિશે. તો હાલમાં સરકારે 8મા પગાર પંચને લઈને કોઈ સત્તાવાર જાહેરાત છે તે કરી નથી, પરંતુ નાણાં મંત્રાલયમાં આંતરિક ચર્ચાઓ થઈ રહી છે અને સરકારે આ નિર્ણયમાં આર્થિક બોજ અને બજેટ બેલેન્સનું ધ્યાન રાખવું પડશે. તો ચૂંટણીના માહોલને જોતા આ મુદ્દો રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્વનો બની ગયો છે. તો કર્મચારી સંગઠનોની સક્રિયતા અને તેમની માંગણીઓને જોતા આગામી સમયમાં સરકાર આ દિશામાં સકારાત્મક નિર્ણય લે છે તેવી એક પ્રબળ શક્યતા છે. જો બધું યોજના મુજબ ચાલે છે તો 2026ની શરૂઆતમાં તેનો અમલ શક્ય બનશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.